તો ગઈકાલે આપણે વિડીયોમાં જોયું આંબરડી સફારી પાર્ક, એમાં આપણે સિંહને બગાસું ખાતા પણ જોયો. અને એક વાત મારે કહેવાની રહી ગઈ હતી કે આંબરડી સફારી પાર્ક મંગળવારે બંધ હોય છે, તો તમે એ વેબસાઇટ પર ચેક કરીને જજો. બાકી બધી ડિટેલ વિડીયોમાં આપેલી છે. તો અમે લોકો એકચ્યુઅલી નીકળ્યા હતા અમદાવાદથી. સૌથી પહેલાં ગયા હતા આંબરડી સફારી પાર્ક, પછી ત્યાંથી અમે ગયા હતા ગળધારા ધારી ખોડિયાર ડેમ, પછી ત્યાંથી ગયા હતા તુલસી શ્યામ, અને પછી તુલસી શ્યામથી અમે લોકો પહોંચી ગયા હતા દીવ. અને દીવથી રિટર્નમાં અમે બીજો રસ્તો લીધો હતો. સૌથી પહેલાં ત્યાંથી ગયા હતા દ્રોણેશ્વર મહાદેવ, ત્યાંથી ગયા હતા ભગુડા મોગલધામ, અને પછી બગદાણા થઈને અમે લોકો આવ્યા હતા અમદાવાદ. તો જો તમારે ક્યાંય બીજે જવાનું ના હોય તો આ કોસ્ટલ હાઈવે છે એ જ તમને ઇઝી પડે. તો આ આપણે પહોંચી ગયા છે ખોડિયાર ડેમ. આ રસ્તામાં ઊભા રહીને સરસ મજાનો ડેમનો નજારો જોઉં છું. આ વિડીયો થોડો જૂનો છે એટલે આમાં એટલું વધારે પાણી નથી દેખાતું, પણ અત્યારે જે છેલ્લા 10-15 દિવસમાં વરસાદ આવ્યો એમાં આ ડેમ એકદમ છલોછલ ભરાઈ ગયો છે. જો અહીંયા સામે જે દૂર દેખાય છે એ મંદિર છે, એ મંદિરે આપણે ખોડિયાર માતાના દર્શન કરવા જવાનું છે. અને ગઈકાલના વિડીયોમાં જે આપણે આંબરડી સફારી પાર્ક જોયું એનાથી આ ખોડિયાર માતાનું મંદિર ગળધરા ધારી ફક્ત ને ફક્ત 2 કિલોમીટરનું છે. અહીંયા માતાજીના મંદિરમાં સરસ મજાની વાર્તા લખી દે, જેવું તમને ટૂંકાણમાં કહું. 7 બહેનોને જ્યારે એક બાઈએ ભાઈનું મેણું માર્યું ત્યારે ખોડિયાર માતા ખેતરમાંથી માટી લાવીને ખેટલો બનાવીને મેરખ્યો નામ અવતર્યું હતું. મેરખ્યાને જ્યારે સર્પદંશ દીધો ત્યારે ખોડિયાર માતા પાતાળમાંથી અમૃત લઈ આવેલા. પછી આ બગીચામાં પાડારૂપી જે દૈત્યનો સંહાર કર્યો એનું ચિત્ર મૂક્યું હતું, અને પછી 7 બહેનો પાડારૂપી દૈત્યનું જે માથું ખાંડે છે ચિત્ર પણ અહીંયા મૂક્યું છે. અને નવઘણને માતાજીએ આ જ ધરામાં દર્શન આપ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. તો જ્યારે જાહલને સુમરો ઉપાડી જાય છે અને નવઘણ ઘોડા ઉપર સૈન્યને લઈને આવે છે, અને ચકલી રૂપે નવઘણના ભાલે માતાજી બેસે છે એની વાત છે. અને આગળ નવઘણના સૈન્યને માં વરુડી રૂપે એક માટલીમાંથી બધાને જમાડે છે, અને નવઘણ સુમરાનો સંહાર કરે છે એની વાત છે. અહીંયા સિકોતર માતા અને ભૂતળા દાદાની વાત છે. અને ધરામાં શરીર ગળ્યું માતાજીનું અને મસ્તક એમનું એમ રહ્યું ત્યારે આ જગ્યાનું નામ પડ્યું ગળધરા. ત્યારે એમને વખતસિંહને પણ દર્શન આપ્યા હતા. અને પછી અહીંયાથી જ ભાવનગરના રાજા એમને રાજપરા લઈ જાય છે, અને પછી એ રાજપરામાં સમાઈ જાય છે. તો ભાવનગરના રાજાની વાર્તા તો તમે બધાએ સાંભળી જ હશે. તો એ સિવાય પણ બીજી ઘણી બધી વાર્તા અહીંયા લખી હતી. જો આ છે પ્રાગટ્ય સ્થાન, ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે આવ્યા છીએ. જે ઉપર મેઇન મંદિર છે, જો હવે અહીંયાથી છે ને ડાયરેક્ટ ધોધ છે. વાહ, તમને હું વ્યૂ બતાવું. તો અહીંયા ઘણા લોકો નાહવા પણ જતા હતા, પણ અમે લોકો ગયા નહોતા. અમે દૂરથી દર્શન કર્યા અને પાણી માથે ચડાવ્યું. હવે આ જે અહીંયા નીચે આવવું હોય ને આ પ્રાગટ્ય સ્થાન ઉપર, તો થોડાક દાદરા તમારે ઉતરીને આવવું પડે છે. જો હવે પાછા દાદરા ઉપર ચડી ગયા છે. આ મેઇન ખોડિયાર માતાનું મંદિર દેખાય છે, અને આ મેઇન ખોડિયાર માતાના મંદિરની એક્ઝેક્ટ સામે જ તમને દાદરા દેખાશે. જુઓ આ દાદરા છે ને, બસ આ દાદરા ઉતરીને તમે જશો ને એટલે ત્યાં તમને પ્રાગટ્ય સ્થાનના દર્શન થશે, અને એની સામે તમને પેલો ધોધ પણ દેખાશે. અહીંયા સરસ મજાનો મગર મૂક્યો છે, ખોડિયાર માતાનું વાહન. આપણે મગરના પણ દર્શન કરી લઈએ. જો આ જે છાપરા દેખાય છે ને એટલો રસ્તો તમારે કાપવાનો છે, બહુ વધારે નથી, બસ એટલો જ છે. એટલે તમે નીચે જઈને પ્રાગટ્ય સ્થાનના દર્શન કરી શકશો. તો અમે સરસ મજાના ખોડિયાર માતાના દર્શન કર્યા, અને હવે અમે લોકો આગળ વધ્યા છીએ તુલસી શ્યામના રસ્તે. તો તુલસી શ્યામના રસ્તે જતાં જતાં અમને સરસ મજાની રસ્તામાં ગાયો મળી, કારણ કે આ આખો એરિયા જે છે ને જંગલનો એરિયા છે. તો અહીંયા તમને મોર છે, વાંદરા છે, ગાય છે, નીલ ગાય છે, હરણ છે, આવું બધું મળી શકે છે. અને ઇવન સિંહ પણ મળી શકે છે. એટલે એ લોકો તમને ચોખ્ખી સલાહ આપે છે કે ગાડીમાંથી તમારે ઉતરવું નહીં. હવે જે તુલસી શ્યામ છે ને એ તો પ્રોપર અંદર જંગલમાં છે, એટલે એના માટે તમારે અહીંયા ચેકપોસ્ટ જેવું આવે છે ત્યાં તમારે એન્ટ્રી કરવી પડે, અને આ જંગલમાંથી તમારે સાંજ પહેલાં બહાર નીકળી જવું પડે, કારણ કે સાંજ પછી આ જંગલનો રસ્તો બંધ થઈ જાય છે. એટલે અંધારું થવા આવે એ પહેલાં તમારે બહાર નીકળી જવું પડે. તો જો અમને સરસ મજાના મોર મળ્યા. અહીંયા લખ્યું છે કે તમારે વન્યજીવોને કોઈ પણ પ્રકારનો ખોરાક આપવો નહીં, અને શાંતિ જાળવવી. મોર જતો હોય તો આપણે ગાડી ઊભી રાખી દેવાની. જુઓ અમને સરસ મજાના હરણ પણ મળ્યા. કાલે સફારીમાં જોયા હતા એ જ પ્રકારના બધા હરણ છે. અને ઘોંઘાટ કરવો નહીં, ગાડીનો હોર્ન બી નહીં મારવાનો, કારણ કે વન્યજીવને તકલીફ ના થાય. હવે અમે લોકો પહોંચી ગયા છીએ અહીંયા તુલસી શ્યામના મંદિરે દર્શન કરવા માટે. હું તમને ભગવાનના દર્શન કરાવું.
અને મંદિરનું એટમોસ્ફિયર પણ બતાવું. બહુ સુંદર મંદિર હતું, ઘણી શાંત જગ્યા હતી, મજા આવી અમને. અને જે તુલસી શ્યામ ભગવાનનું મંદિર છે એની સામે જ થોડા પગથિયા ચડીને, એટલે આ થોડા વધારે છે, પેલા જે ગળધારા ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં ઉતરવાના પગથિયા થોડા ઓછા હતા અને આ પગથિયા થોડા વધારે છે. જો સામે જે ઉપર મંદિર દેખાય છે ને ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. અહીંયા પણ તમને જો આ દાદરા દેખાતા હશે તો આ દાદરા ચડીને આપણે સામે ઉપર દર્શન કરવા જવાનું છે. તો અહીંયા ઉપર છે રૂક્ષ્મણી માતાનું મંદિર, તો આપણે જઈએ એમના દર્શન કરવા. આટલા દાદરા ચડતા ચડતા થાકી ગઈ છું. પેલી એક રીલ અત્યારે બહુ વાયરલ છે ને કે પહાડો पे आई थी अपनी मेंटल हेल्थ सही करने, यहाँ आके पता चला कि फिजिकल हेल्थ उससे ज़्यादा खराब है. પણ દર્શન કરવા તો જવું પડશે. ચલો. તો આપણે અહીંયા રૂક્ષ્મણી માતાના મંદિર સુધી આવી ગયા છીએ. હું તમને અહીંયા ઉપરથી વ્યૂ બતાવું. અને સાંજ પડવા આવવાની હતી એટલે સુંદર મજાનો વ્યૂ આવી રહ્યો છે. જુઓ નીચે મંદિર દેખાય છે અને રૂક્ષ્મણી માતાના દર્શન કરાવું. હવે અમે છેક મંદિરમાંથી બહાર આવી ગયા છે અને મંદિરની બહાર જે બહુ જ ફેમસ છે એ ગરમ પાણીના ધરા. અહીંયા ધરો એક જ છે પણ વચ્ચે દિવાલ કરીને ભાઈઓ માટે ને બહેનો માટે અલગ અલગ બનાવી દીધું છે. તો અમે પાણી માથે ચડાવીને પછી ત્યાંથી રજા લીધી. પછી અહીંયા ત્યાં મંદિરમાંથી બહાર નીકળતા તરત જ જ્યાં બધા કહે છે ને કે મેગ્નેટિક ફિલ્ડ છે, ઢાળ નીચે ઉતરવાનો હોય તો પણ ગાડી ઉપર ચડે છે. તો અમે ટ્રાય કર્યો, હા થઈ રહ્યું હતું એવું, પણ કેટલાક લોકો એવું કહે છે કે એક પ્રકારનું ઇલ્યુઝન બી છે, તો હશે, બટ અમે પણ ટ્રાય કર્યો હતો. અને હવે જો સાંજ પડવામાં છે એટલે અમે ફટાફટ અહીંયા જંગલમાંથી બહાર નીકળી જઈએ છીએ, કારણ કે સાંજ પછી આ ગેટ બંધ થઈ જશે ને તમારે આ ગેટને સાંજ પહેલાં પાર કરવો કમ્પલસરી છે. અને અમે લોકો ઓલમોસ્ટ પહોંચી ગયા છે દીવમાં. આ દીવમાં એન્ટર થતાં તરત જ જે આવે છે એ બ્રિજ છે. અને પછી અમે દીવમાં શું કર્યું, ક્યાં ક્યાં ફરવા ગયા, એ બધું જ આપણે જોઈશું આના પછીના નેક્સ્ટ વિડીયો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો કોઈ માહિતી ખૂટતી હોય તો ચોક્કસથી કમેન્ટ કરીને મને જણાવજો અને તમારા રિવ્યૂઝ ચોક્કસથી આપજો. થેન્ક યુ.